હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ અને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો કેમ છો યુટ્યુબ ફેમિલી? અને આજે ફરીથી દીપ્તિબેન કિચનમાંથી આવી ગયા છે, એટલે તમને ખબર પડી જ ગઈ હશે કંઈક રેસીપી આવશે અને થંબનેલ જોઈને પણ આઈડિયા આવી ગયા હશે। તો આપણે મસ્ત મજાના બનાવવાના છીએ વઘારેલા ભાત કુકરમાં, અને એના માટેની બધી સામગ્રી લઈ લીધી છે। તમને સૌપ્રથમ બતાવી દઉં સામગ્રીમાં શું શું લીધું છે। જો ડુંગળી લીધી છે, ટમેટું લીધું છે, લાંબુ મરચાંની પટ્ટી કટિંગ કરી લીધી છે, એ જ રીતે બટેકા પણ લાંબા ચિપ્સ ટાઈપ સુધાર લીધા છે, અને મીઠા લીમડાના પાન। એકદમ ઇઝી અને ફટાફટ થઈ જાય અને ગરમા ગરમ ખાવાની મજા આવે। એટલે આપણે બનાવીએ છીએ ભાત। એના માટે તો પહેલાં ગેસની ફ્લેમ ઓન કરી લઈએ। ચાલો, એવું છે, ગેસની ફ્લેમ ઓન થઈ ગઈ છે, બધી વસ્તુ લેવાઈ ગઈ છે, અને ભાત મસ્ત મજાના, આજે કીધું કાંઈ બનાવવું નથી, ઓનલી વઘારેલા ભાત ખાવાની ઈચ્છા થઈ છે, તીખા તમતમતા મસ્ત મજાના વઘારેલા ભાત। એવું છે યુટ્યુબ ફેમિલી। બાકી તમે કે તમારા ગામમાં વરસાદ પાણી કેવાક છે, કોમેન્ટ કરીને જણાવજો। આપણું છે ને શું કહેવાય છે ને, કુકરમાં સજ પાણી રહી ગયું હતું ને, એટલા માટે આપણે વાતું કરવા માંડ્યા હતા। એટલે વળી કોઈ એવું ન કહેતા કે દીપ્તિબેન ગેસની ફ્લેમ ઓન કરીને વાતું કરે છે। બાકી કોમેન્ટો સરસ મજાની કરો છો, એક બે કોમેન્ટો એવી આવતી હોય ને આપણે ઇગ્નોર કરવાના, બાકી કોમેન્ટો સરસ મજાની આવે છે। તમે બધા મસ્ત મજાનો સપોર્ટ આપી દો છો ચેનલમાં। તો હજી સુધી દીપ્તિબેનને 10K કમ્પ્લીટ નથી થયા, તો ફટાફટ 10K કરાવો મિત્રો। બહુ શું કહેવાય, ઘણા સમયથી હું રાહમાં છું, 10K કમ્પ્લીટ થઈ જાય એટલે તમારા સગા સંબંધીઓમાં ચેનલને સબસ્ક્રાઈબ કરાવો, મસ્ત મસ્ત સપોર્ટ કરાવો। હવે આપણું છે ને કુકર એ ગરમ થઈ ગયું છે, કેમ કે સેટ પાણી હતું એટલે બળવા માટે મૂક્યું હતું। હવે આપણે તેલ એડ કરી દઈ। હું બોટલમાંથી તેલ એડ કરું છું, તમારા લોકોને 2 પાવડા તેલ સમજવાનું। હવે આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી વેઇટ કરીએ। એટલે એવું છે, સબસ્ક્રાઈબ કરાવો, ખાસ સબસ્ક્રાઈબની જરૂર છે। અને દીપ્તિબેન હમણાં લાઈવમાં પણ આવી જશે બપોરે 1:30-2 વાગે, 1:30-2 વાગે લાઈવ આવીશ। અત્યારે 1 તો થઈ ગયો છે ઓમે, એટલે હમણાં થોડી વારમાં હું લાઈવમાં આવીશ। આજ થોડુંક મોડું થશે લાઈવનું, કેમ કે આજે આપણે કામકાજમાં બહુ વાર લાગી ગઈ, એટલે થોડુંક લેટ ચાલે છે બધું કામકાજ। તો હવે જો આપણે તેલમાં આપણે પહેલાં સૌપ્રથમ તો આખું જીરું એડ કરી દઈ। મસ્ત મજાનું જીરું એડ કરી દીધું છે। હજી તેલને થોડુંક આવવા દેવાનું છે, કેમ કે કાચો વઘાર થાય મજા ન હોય, પરફેક્ટ વઘાર થયો હોય તો જ રસોઈમાં મજા આવે। અને દીપ્તિબેન તો મિત્તલબેનને ખબર જ છે, મિત્તલબેન વિડીયો જોતા ટેસ્ટી ખાવાનું જ ભાવે છે, એટલે જરાય નબળું ન મજા આવે, પરફેક્ટ રસોઈ બનાવવાની એવું મારા મમ્મીએ મને શીખવાડેલું છે। કે શું કહેવાય, છોકરીને કે સાસરે જાય ને બીજું કંઈ આવડે કે નહીં, પણ સારા એવા દાળ ભાત શાક રોટલી તો આવડવા જ જોઈએ, એવી મારા મમ્મીની મને સલાહ છે। અને એ એકદમ સાચી અને સરસ, કે હાલો અત્યારનો જનરેશન પ્રમાણે છોકરીઓ જોબ કરતી હોય, આ હોય તે હોય, ઘણા બધા પ્રશ્નો હોય, પણ છે ને મીઠાઈ આવડવી જોઈએ। જો શોખ હોય તો, મારી જેમ શોખ ઓછો હોય તો ન પણ ફાવતી હોય એટલી બધી મીઠાઈ, તો આપણે બહારથી મગવી લઈ, પણ ખાસ સિમ્પલ રસોઈ તો પરફેક્ટ થવી જ જોઈએ, દાળ ભાત શાક રોટલી। એટલે મારી મમ્મીએ મને આ શીખવાડેલું છે, એટલે એ મને મારા સાસરે આવીને બહુ સરસ રીતે કામ આવે છે। કે કોઈ આવ્યું હોય આપણી ઘરે, 2 મહેમાન આવી ગયા હોય, તો એને સિમ્પલ તો તમે સરસ મજાનું જમાડી જ શકો। એટલે એવી મારી મમ્મીની એડવાઇસ હતી, જે મને અત્યારે રૂટીન લાઈફમાં ઘણી બધી કામ આવે છે। એવું છે, આ નાનો ગેસ છે ને એટલે બહુ વાર લાગે છે આમાં। રાઈ જીરું એડ કરી દઈ। પછી આ લઈ લીધા છે લવિંગ બાદિયા, થોડા એવા છે એટલે બહુ દેખાશે નહીં, આખા મરી છે, કેમ કે પછી 2 જણાનું રસોઈ હોય એટલે એ પ્રમાણે આપણે મખણા મસાલા બધા લીધા હોય, જોઈ શકો છો।
મસ્ત મજાના ખડા મસાલા લઈ લીધા છે. હવે એમાં આપણે એડ કરી દઈએ આ લવિંગ બાદિયા. એને ફૂટી જવા દેવાનું સરસ રીતે. એટલે મારી મમ્મીની એડવાઇસ છે ને મને બહુ સારી એવી અત્યારે રૂટીન લાઈફમાં કામ આવે છે. અને હા, સિમ્પલ મીઠાઈ આવડે છે, એવું નથી આવડતી, પણ બહુ કે હાલો આ ઓલા શું કહેવાય ચણાના લોટના લાડવા છે, મોહનથાળ છે, એવી વસ્તુ ન આવડે. પણ સિમ્પલ તો આપણે બનાવી જ લઈએ છીએ, એવું છે. ચાલો હિંગ એડ કરી દઈશું હવે સ્વાદ અનુસાર. અને હવે એડ કરી દઈશું મીઠા લીમડાના પાન. ગેસ ધીમો હતો. મેં કીધું આમ કેમ થાય છે આજે, હું કયું નહીં વિચારું છું કે કેમ વાર લાગે છે. પણ એનું કારણ એ હતું, હવે ડુંગળી એડ કરી દઈ સૌ પહેલાં તો. પછી મરચાં એડ કરી દેવાના, લાંબા કટિંગ કરેલા સરસ મજાના. સ્વાદ અનુસાર નમક. અમે થોડુંક છે ને ઘરમાં નમક ચડિયાતું ખાય છે, પણ ખવાય નહીં, પણ હવે આદત પડી ગઈ છે એટલે મીઠાનો હાથ મારે થોડોક વધારે હોય. હલ્દી પાવડર, મસ્ત મજાની સ્મેલ આવવા માંડી છે. પછી ધનિયા પાવડર એડ કરી દઈ, થોડીક જ છે, ડબ્બીમાં ભરવાનું છે ધનિયા પાવડર. ડુંગળી ટમેટું ડુંગળી અને લીલું મરચું બે જ હજી એડ કર્યું છે. સહેજ એવું બ્રાઉન થઈ જાય પછી આપણે બીજા મસાલા એડ કરવાના. હવે બટેટા અને ટમેટા એડ કરી દેશું. ડુંગળી બ્રાઉન આપણી થઈ ગઈ છે. કાશ્મીરી મરચું પાવડર, જેવું તીખું ખાતા હોય એ મુજબ ઘરમાં. પણ આપણે એકલા છીએ એટલે આપણે શું કહેવાય પતિદેવ મોડા આવવાના છે, એટલે એના માટે તો આપણે ભાત વઘારીને રાખી દઈશું. પણ મને પોતાને તીખું વધારે ભાવે. ગરમ ભાત હોય ને તીખા બહુ ભાવે, ઠંડા એટલા બધા ન ભાવે. એટલે આપણે તીખી ચટણી થોડી કંઈ વધારે નાખી એવું છે. મસ્ત જો હવે નાખી દેશું આપણે ખાટી છાશ. જે ભાત વઘારવામાં કે ખીચડી વઘારતા હોય તો ખાટી છાશ એડ કરો ને એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે, એકદમ ખાટું. જે લોકોને ખટાશવાળું વધારે ભાવતું હોય ને એને આ મજા આવે. એટલે આપણે આ ખાટી છાશ છે એડ કરી દેવાની છે. બે વાટકી પાણી એડ કરી દેશું. અને અહીંયા આપણે લઈ લીધા છે બાસમતી ભાત. જે નાની વાટકી લીધા છે, પલાળી દીધા હતા પહેલાં જ, જોઈ શકો છો. બાસમતી રાઈસ પહેલાં જ પલાળી રાખ્યા હતા, એમાં વસાઈ કરી નાખ્યા છે. એટલે આપણે હવે એક ઉકળી જાય ને સહેજ એવું પછી જ ભાત નાખવાના. એ એક ટ્રીક છે કે એ રીતે કરવાનું, એટલે બહુ મસ્ત લાગે ટેસ્ટ વાઇઝ. સહેજ એક ઉફાણું આવવા દેવાનું, જરાક ઉકળે ને પછી ભાત એડ કરવાના, એટલે બહુ મસ્ત બને છે ભાત. આપણું જો કામ રૂટીન ચાલ્યા કરે છે. વરસાદ ભાઈ તો ગયા આવે, વરસાદ કાંઈ 2 દિવસથી આવતો નથી. રૂટીન કામ બધું ચાલ્યા કરે છે. ચલો હવે આપણે ભાત એડ કરી દેશું. એક વાટકી છે.
મસ્ત મજાના ભાત આપણા હમણાં રેડી થઈ જશે વઘારેલા. હવે આને છે ને આપણે 2 વિસલ વગાડવાની છે, પછી પાછા આપણે મળશું. 2 વિસલ વાગી જાય પછી. જો આપણા ભાત બનીને રેડી થઈ ગયા છે સરસ મજાના. તમે લોકો બતાવો. મસ્ત મસ્ત ભાત બની ગયા છે. અને આપણો કેમેરો જરાક રહી ગયો છે નીચો, એટલે ચલાવી લેજો. મસ્ત મજાનો ભાત છે ને, બાકી મોજ. એકદમ તીખા તમતમતા ભાત ખાવા હોય તો આવી જજો. આપણા ભાત બનીને રેડી છે. સાથે છે ડુંગળી અને લીંબુ, ખાટી ખાટી ડુંગળી મસ્ત મજાની. તો ચલો, આપણા ભાત તો રેડી થઈ ગયા છે. અને હવે આપણે આ વિડીયોને એન્ડ કરી દઈ. મસ્ત મજાના બની ગયા છે. ચાલો, વિડીયોને એન્ડ કરું છું. બાય બાય. અને પહેલી વાર જો ચેનલમાં આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. અહીં બહુ જ ગરમી થાય છે, આટલો વરસાદ આવે છે ને તોય એવું છે. તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, ન કરી હોય નવા જે મારો વિડીયો આ જોતા હોય એ લોકો. તો ચલો, બાય, આવજો.